15 શહેરોના નિષ્ફળ પ્રયાસ અંગે આપ શું વધુ અપડેટ આપશો આ સમગ્ર મામલાને જોઈને? જી, ઓપરેશન સિંદૂર એઝ ઇટ ઇઝ ભારતના રક્ષા મંત્રી અને ભારતના પ્રધાનમંત્રી સુપ્રીમ કમાન્ડર મહામહિમ દ્રૌપદી મુર્મુજી સાથે વાતચીત કરી અને ફાઇનલ ગ્રીન સિગ્નલ આપી દીધું અને આજે પોતાની સીટમાં રક્ષા મંત્રી પણ વાત કરી અને જે પ્રમાણે પાકિસ્તાને ગઈ રાત આપણે ભારતના મુખ્ય 15 શહેરોના એરપોર્ટો ઉપર એટલે કે આપણે શરૂઆત કરીએ શ્રીનગર, અવંતીપુર, શ્રીનગર, જમ્મુ અને ત્યારબાદ ત્યાંથી પઠાનકોટ, અમૃતસર, લુધિયાણા, જલંધર, કપૂરથલા, આદમપુર, નલ અને ઉત્તરલાઈ, ફલોદી અને ભુજ આ પ્રમાણે 15 જે શહેરો છે એના ઉપર એમણે નાકામ હુમલાઓ કર્યા અને કાંઈ વ્યતિક્રમ આપણી પાસે જે બ્રાહ્મોસ મિસાઇલ આ તમામે તમામ એમની ડિફેન્સ સિસ્ટમ એમની જે મિસાઇલો આવતી હતી કે દુશ્મન દેશ તરફથી 400 કિલોમીટરની રેન્જમાં કોઈ પણ મિસાઇલ આવે તો એમને ધ્વસ્ત કરવાની સટીક ક્ષમતા અગર હોય તો આપણી પાસે આ બ્રાહ્મોસ મિસાઇલ છે અને એ બ્રાહ્મોસ મિસાઇલ પાકિસ્તાનની બોર્ડર ઉપર કમ્પ્લીટ લગાવેલી છે અને જેના કારણે આપણે આ જે પાકિસ્તાનના જે મિસાઇલ હુમલા છે એ મિસાઇલ હુમલાને આપણે નાકામ બનાવ્યો છે અને ખરેખર ધન્ય છે આપણી સિસ્ટમને, ધન્ય છે આપણી આર્મી, નેવી, એરફોર્સને કે જેને આટલું અદભુત કાર્ય કર્યું છે. જેના રિટાલિએટરી એક્શન પ્રમાણે ભારતે પાકિસ્તાનમાં લાહોર ડ્રોન દ્વારા એટેક કરવામાં આવ્યો, રાવલપિંડીમાં એટેક કરવામાં આવ્યો અને સાથે સાથે બીજા શહેરોમાં બી એટેક કરવામાં આવ્યો. આ પ્રમાણે પણ આપણે આપણી સરહદમાં રહીને આપણે સરહદ ઓળંગી નથી, એના મિલિટરી ઇન્સ્ટોલેશનમાં એટેક નથી કર્યો, એના કોઈ લોકોની જાનહાનિ નથી થઈ, એસ્કેલેટરી એક્શન નથી, પણ આપણે એને કર્યું એટલા માટે એનો રિટાલિએટરી જવાબ આપવો જોઈએ એટલા માટે આપણે એને વળતો જવાબ આપ્યો છે. તો અને ફરી વખત જો પાકિસ્તાન કંઈ કશું કરશે તો એનો જવાબ સક્ષમ, જોરદાર, તડાકેદાર આપવા માટે ભારતની સેના 24/7 365 ડેઝ તૈયાર છે અને આપણી તમામ સિસ્ટમો જે ડિફેન્સ સિસ્ટમ છે એ બધી એક્ટિવેટ કરીને રાખેલી છે. કોઈ પણ સંજોગોમાં કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે આપણી ભારતીય સેના તૈયાર છે. બિલકુલ અમૃતજી, એક વસ્તુ હું સમજવા માંગીશ આપની પાસેથી. જ્યારે આપણે ઓપરેશન સિંદૂર કર્યું ત્યારે આપણું જે ટાર્ગેટ હતું આતંકવાદીઓ પર હતું અને આતંકવાદીઓને જ આપણે ટાર્ગેટ કર્યા અને તે સફળ પણ રહ્યું, આખી દુનિયાએ જોયું. જ્યારે પાકિસ્તાન દ્વારા હુમલો કરવામાં આવે છે, 15 શહેરોને ટાર્ગેટ કરવામાં આવે છે અને તે નિષ્ફળ નીવડે છે, તો શું સેનાએ પહેલાથી જ તેમને જાણકારી હતી કે ઉપરથી જેવી એમની મિસાઇલ આવે સીધું ટાર્ગેટ કરીને નિષ્ફળ કરવામાં આવે? બંનેને જો આપણે કમ્પેર કરીએ, જો આપણે પહેલેથી જ ભારત સાઈડથી તૈયાર હતા. આજે 15 દિવસ લગાવેલી પાછળનું કારણ શું હતું કે આપણે એક્શન કરીશું તો એનો જવાબ પાકિસ્તાન દ્વારા આપવામાં આવશે, કારણ કે આપણે મોટે પાયે એમના જે 9 ઠિકાણા પર એટેક કર્યો છે અને એટેકમાં અનેક મોટા આ ત્રાસવાદીના આકાઓ માર્યા ગયા છે, એના પુખ્ત સમાચાર છે. અને મારા ખ્યાલ પ્રમાણે મસૂદ અઝહર અને લશ્કરે તોયબાનો જે આકા છે એ પણ બધામાં માર્યા ગયા છે, પણ સરકારી પુખ્તા એ લોકો કહેતા નથી. એ લોકોની ભૂલ છે. જૂઠાણું ફેલાવવું પાકિસ્તાનની પેલી શું કહેવાય એના નોર્મલ રિવાજની અંદર આવે છે. પ્રોપેગન્ડા ફેલાવવા, જૂઠાણું ફેલાવવું, પ્રોપેગન્ડા વોર ફેલાવવા, સાયકોલોજીકલ વોર ફેલાવવા, આ બધું પાકિસ્તાન પહેલેથી કરતું આવે છે. પણ ભારત કોઈ પણ સિચ્યુએશનનો જવાબ દેવા માટે બિલકુલ તૈયાર છે. જમીની રીતે આર્મી લાઇન ઓફ કંટ્રોલ 3323 કિલોમીટર સીમા રેખા ઉપર બિલકુલ એલર્ટ છે. આપણી નેવી સમુદ્ર, અરબી સમુદ્રની અંદર પાકિસ્તાનને કરારો જવાબ આપવા માટે બિલકુલ તૈયાર છે. આપણી એરફોર્સ રાફેલ વિમાન, મિરાજ 2000, જેગુઆર, MiG-21, MiG-29 અને બીજા તમામ પ્રકારના ફાઇટર પ્લેનો સાથે બિલકુલ સતર્ક અને રેડી પોઝિશનમાં છે કે જરા બી પાકિસ્તાન ચમકલું કરશે તો એનો 10 ગણો જવાબ ભારત તરફથી આપવામાં આવશે. અમૃતજી, પાકિસ્તાન પાસે અત્યારે 1 રૂપિયાની જરૂરિયાત છે. ચીન પાસેથી તે ભિખારીની જેમ માંગતો હોય છે. હવે તેની ચીન જો મદદ કરે તો બની શકે કે તેને ફાયદો થાય અને ભારત માટે પડકાર સર્જાય? કોઈ પણ સંજોગોમાં ચીન મદદ ના કરે.
કરે તો પણ કોઈ પાડોશી છે, ધારો કે તમે મારી પાડોશમાં રહેતા હોય હમ. અને તમને કોઈ એવી પરેશાની ઊભી થઈ જાય તો હું તમને મારું ઘર વેચીને કે મારો સામાન વેચીને બધું તમને ના આપી શકું. હમ. આપું તો હું 5% કે 10% કે એ વન ટાઈમ તમને થોડું ઘણું આપું. અને તમારી સ્થિતિ કમાવાની ન હોય, તમે નોકરીએ જતા ન હોય, તમે રીપે ન કરી શકતા હોય તો તમને કયા સંજોગોમાં હું મદદ કરી શકું? એટલે એ જ હાલત આજે પાકિસ્તાની. અત્યારના જે સંજોગો છે, કારણ કે ટેરિફ વોરના કારણે, ટ્રમ્પ ટેરિફના કારણે ચીનની જે આર્થિક સ્થિતિ છે તે ખૂબ જ ખરાબ છે. એટલે તે પાકિસ્તાન તરફી મદદ તો નહીં જ પહોંચાડી શકે. તો ભારત માટે અનુકૂળ સમય છે પાકિસ્તાનને તેના જ ભાષામાં જવાબ આપવાનો. 100%. બીજું, ચીન એટલા માટે મદદ નહીં કરે કે ચીનનો જે બિઝનેસ પાર્ટનર અગર કહી શકાય અમેરિકા પછી બીજા નંબરે ભારત આવે છે. 24-25 જે ફાઇનાન્શિયલ યરનો આપણે તાળો મેળવીએ તો એમ સમજો કે $127.7 બિલિયન નો વેપાર આપણે ચાઇના સાથે છે અને $113.7 બિલિયન આપણે યાની કે 10 લાખ કરોડનો વેપાર. કોઈ દેશ આટલું નુકસાન વેઠીને બીજા દેશને મદદ કરવા જશે? મને નથી લાગતું. હું એની જગ્યા હોય તો હું ક્યારે મદદ કરું નહીં. તો આ પરિસ્થિતિમાંથી પાકિસ્તાન એનો કસ્ટમર છે એટલે એને આશ્વાસન જરૂર આપે કે હા હા ભાઈ તમે મદદ કરીશું. આમ છે કોઈ ગુના કે અપચરિત થઈ ગયા ઇક્વિપમેન્ટ આપી દે, 2-4 મિસાઇલો આપી દે, એનું મુંહ બંધ કરવા માટે બનતાય. બાકી એને ખબર છે કે પાકિસ્તાન અત્યારે બિલકુલ પણ આટલું પૂરતું નથી. એક્ઝેક્ટલી, બિલકુલ પૂરતું નથી. અમૃતજી, આટલી આર્થિક પરિસ્થિતિ ખરાબ છે પાકિસ્તાનની, કોઈની મદદ નથી અને છતાં પણ જ્યારે ભારત દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેનો વળતો નિષ્ફળ જવાબ આપી રહ્યું છે પાકિસ્તાન, તેનો કેટલું બધું નુકસાન તેને ભોગવવું પડશે તે સમજી નથી રહ્યું. શું ભવિષ્યમાં નુકસાન જોઈ રહ્યા છો? શું થશે આ દેશનું? હારો જુગારી બમણું રમે, આ એક કહેવત છે આપણે ગુજરાતીમાં કે જુગારી જે મારતો જાય ત્યારે કેવી પરિસ્થિતિ નિર્માણ થાય કે ઘર બાર બધું વેચીને પણ પોતાની શાન બચાવવા માટે કે મારે દુનિયાને મોઢું શું બતાવવું. બિલકુલ. આજે પેલી જે આર્મી છે કે ભારતે આટલું કરી ગયા, આપણે કશું જ નહીં કરીએ તો જનતાને જવાબ શું આપીશું? ત્યાંના નેતાઓ એ વિચાર કરી રહ્યા છે કે ભારતે તમારા ઉપર તમને અંધારામાં રાખી તમારી ડિફેન્સ સિસ્ટમને ફેલ કરી દીધી, તમને બધાને ફેલ કરી દીધી, ઊંઘતા રાખ્યા અને ઊંઘતા રાખીને આટલા લોકોને મારીને જતા રહ્યા તો અમારી સુરક્ષા શું? ઉગ્રવાદીઓ એમ વિચાર કરતા હોય કે અમારી સામે અમારા પરિવારને મારી નાખે તો અમે તમારા માટે કાર્ય કરતા હોય તો હવે અમે તમારા માટે કામ નહીં કરીશું, કારણ કે તમે અમારી સુરક્ષા ના રાખી શકો. તો આ સુરક્ષાના ભાગ રૂપે પાકિસ્તાની સેનાને પણ કંઈક તો કરવું જ પડશે ને, ભલે નાકામ કર્યું હોય. દુનિયાને દેખાડવા માટે તો કરશે ને કે હા ભાઈ મેં જો આ એક્શન તો કર્યું તો, નહીં તો જનતા સામે કેવી રીતે જોઈ શકશે પાકિસ્તાની સેના અને ત્યાંના નેતાઓ. અમૃતજી, મસૂદ અઝહર જે મોસ્ટ વોન્ટેડ આતંકવાદી કહેવામાં આવે છે, NIA દ્વારા પણ સૌથી મોસ્ટ વોન્ટેડ આતંકી, જેણે ભારત પણ ઘણા બધા હુમલાઓને અંજામ આપ્યો અને તેનો આખો પરિવાર નેસ્તો નાબૂદ થઈ ગયો. કઈ રીતે જુઓ છો આ એટલી બધી મોટી ઘટનાને? હું તો સર્વપ્રથમ એ જ કહું છું કે મસૂદ અઝહર પણ આ જ હુમલામાં માર્યો ગયો છે. એની પાછળનું કારણ એ છે કે જેનો પરિવાર, જેની પત્ની મરી ગઈ હોય, એનો ભાઈ મરી ગયો હોય, પરિવારના બીજા સભ્યો મરી ગયા હોય, તો શું એ જનાજામાં કંધો આપવા માટે પણ ન આવી શકે? બિલકુલ બિલકુલ. આ શકની સુઈ નથી જતી. એને માત્ર પાકિસ્તાનના અધિકારીઓ એક લેટર લખીને મોકલાવી દીધો કે ભાઈ આની અંદર હું કદાચ હોત, ભગવાન અલ્લાહને એ જ પ્રાર્થના કરતો કે મને આના પેલા ઉપાડી લેવાની જરૂર નથી. બિલકુલ. તો આ રીતે જો સ્ટેટમેન્ટ આપતા હોય અને પાકિસ્તાન હજી ડિક્લેર નથી કરતા કે આ મરાઈ ગયા છે, મને તો એવું લાગે છે કે લશ્કરે તોયબા અને મસૂદ અઝહર બંને આ હુમલાની અંદર મરાઈ ગયા છે. જો હોય તો સામે આવે ને, એ વિડીયો આવે તો એનો આટલા લોકોને માર્યા છે તો એના તરફથી કશું બોલે નહીં. બિલકુલ અમૃતજી, આપ જોડાયા અમારી સાથે, ખૂબ ખૂબ આભાર આપનો. તો જે પ્રકારથી પાકિસ્તાનની દીપા અત્યારે પરિસ્થિતિ છે, આર્થિક રીતે પણ કથળી પરિસ્થિતિમાં આજે પલટવાર કરવાનો નિષ્ફળ પ્રયાસ કરે છે, તેનો ખામિયાજો તેને ભોગવવો પડશે. લુબના, આટલી આર્થિક સ્થિતિ કથળી ગયેલી હોય તો માણસને થોડું સંયમ રાખવાનું હોય, પરંતુ પાકિસ્તાનની ડિક્શનરીમાં એ શબ્દ જ નથી આવતો. તેને તો બસ પોતાનું અભિમાન જ વાલું છે, આતંકીઓ જ વાલા છે, કારણ કે આતંકીઓને તો તેઓ મુજાહિદીન ગણાવે છે. પાકિસ્તાની જે મીડિયા છે તે એવું પોતે ખુલ્લેઆમ કહે છે કે નેતાઓ આતંકીઓને આતંકીઓ માનવા તૈયાર જ નથી. જનતા જે છે તે તો પણ કહે છે કે આ લોકો આતંકી છે, પરંતુ નેતા